નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા નવસારીના શાંતાદેવી રોડ તેમજ લક્ષ્મી ટોકીઝ નજીકના વિસ્તારોમાંથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। નવસારીને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યાને લગભગ 1 મહિનો અને 19 દિવસ વીતી ગયા છે, ત્યારે નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં વેપાર કરતા નાના અને મોટા વેપારી હોય તેવા અનેક લોકો દ્વારા મુખ્ય રોડ પર દબાણ કરવામાં આવતું હોય છે। મહાનગરપાલિકા બન્યા બાદ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી દ્વારા શહેરના તમામ વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો। તમામ જગ્યાઓ પરથી ગેરકાયદે દબાણ કરનાર લારી ગલ્લા અને પાથરના વાળાઓને હટાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી। આજે શાંતાદેવી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી અરજી બાદ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી અને તેમના લારી ગલ્લા અને માલ સામાન પણ જપ્ત કરવામાં આવ્યો। બીજી તરફ શહેરના મોટા બજાર, ચાંદની ચોક, ધોબીવાડ તેમજ મચ્છી માર્કેટ સહિતના વિસ્તારોમાં દુકાનદારો દ્વારા દુકાનની આગળના ભાગમાં પાલિકાના ફૂટપાથ કે રોડ પર ગેરકાયદે અનેક પ્રકારના બોર્ડ અને પૂતળાઓ અને પ્રચાર માટેની અન્ય સામગ્રીઓ મૂકવામાં આવે છે, તે બાબતે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા। વહીવટી તંત્ર દ્વારા મોટા દુકાનદારોને છાવરવામાં આવે છે અને સામાન્ય તેમજ ગરીબ લોકોને દંડાત્મક કાર્યવાહી દ્વારા અન્યાય કરવામાં આવતો હોય છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બીજી તરફ દબાણ શાખાના કર્મચારીઓ પણ ટેમ્પામાં જીવના જોખમે બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, તો તંત્ર દ્વારા આ તમામ લોકો સામે પણ નોટિસ આપ્યા બાદ પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે। નવસારી મહાનગરપાલિકાની જ્યારથી રચના થઈ છે ત્યારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહી છે। આ દરમિયાન શહેરના શાંતાદેવી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા વારંવાર દબાણ બાબતે રજૂઆત કરવામાં આવતી હતી, જે અંતર્ગત તંત્રની ટીમ દ્વારા દબાણ હટાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ વિરોધ વધારે હતો અને રોષ વધારે હતો, જેના કારણે આજના દિવસમાં પોલીસ તંત્રને સાથે રાખીને ત્યાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। હવે પછીથી પણ અત્યાર સુધી જે કામગીરી થઈ એને અનુરૂપ જે નાના રસ્તાઓ છે કે જ્યાં દબાણ છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે તેમને તંત્ર દ્વારા તાત્કાલિક આયોજન સાથે દૂર કરવામાં આવશે।